નમસ્કાર શિક્ષક મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। તો શિક્ષક મિત્રો 2800+ જગ્યાઓ પર બ્રેક લાગી છે। શિક્ષક ભરતી 2026ની લેટેસ્ટ એવી બાબત જે છે આપણે કહી શકીએ છીએ। કેમ અચાનક ભરતી રોકાઈ? તો ટેટ પરીક્ષા બાબતનું સંપૂર્ણ સત્ય કે શું કામ પરીક્ષા રોકાઈ અને આ પરીક્ષા રોકાઈ છે તો હવે ક્યારે આવશે એના વિશે આજે તમામ પ્રકારની માહિતી આ વિડીયોમાં આપણે કવર કરીશું। તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવતી બેલ આઇકન ઉપર પ્રેસ કરો। સાથે સાથે નવું અને ફ્રી મટીરિયલ મેળવવું હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે ટ્રિકી નોલેજ, તેમાં જોઈન થઈ શકો છો, જેની લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો વાત કરીએ છીએ। નમસ્કાર મિત્રો, જો તમે પણ 1 જૂનની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે બપોરના 12 વાગે અને તમે સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરો, તો તમારા માટે એક મોટા અને નિરાશાજનક સમાચાર છે કે જે અત્યારે આપણે જોઈ ચૂક્યા હતા। આપણે આજે એના માટે મળ્યા છીએ કે આ જે ભરતી બંધ રહી તો એની પાછળનું કારણ શું છે એના વિશે આજે આપણે વાત કરવાના છીએ। અને હવે નવેસરથી ભરતી ક્યારે આવી શકે એના વિશે પણ આપણે વાત કરવાના છીએ। એટલે વિડીયો પૂરો જોશો તો તમને તમામ પ્રકારની માહિતી મળી જશે। વાત કરીએ છીએ આગળ। રાજ્યની સરકારી સ્કૂલોમાં સ્પેશિયલ એજ્યુકેટર્સ એટલે કે ખાસ શિક્ષકોની જે સૌથી મોટી ભરતી થવાની હતી તેને હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે। અચાનક આ ભરતી કેમ રોકાઈ ગઈ અને હવે આગળ શું થશે જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, તો તમને તમામ પ્રકારની જે અગાઉ મેં વાત કરી એવી રીતે માહિતી મળી જશે। મિત્રો, તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણની પસંદગી સમિતિ દ્વારા થોડા દિવસ પહેલાં જ એક મોટી જાહેરાત કરવામાં આવી હતી, જે મુજબ ધોરણ 1 થી 8માં સ્પેશિયલ એજ્યુકેટર્સની કુલ 2858 જગ્યાઓ ખાલી હતી, જેમાં જાહેરાત નંબર 3 હેઠળ ધોરણ 1 થી 5માં ગુજરાતી માધ્યમમાં 1841 જગ્યાઓ હતી, જ્યારે જાહેરાત નંબર 4 હેઠળ ધોરણ 6 થી 8માં 1067 જગ્યાઓ ભરવાની હતી। આ માટે 1 જૂન બપોરે 12 વાગ્યાથી ફોર્મ ભરાવાના શરૂ થવાના હતા, પરંતુ એ જ દિવસે સવારે જ સંમતિએ આ પ્રક્રિયા રોકી દીધી। આ માહિતી આપણે બધા પાસે કદાચ આવી ચૂકી હશે, ન આવી હોય તો વિડીયોના માધ્યમથી તમને માહિતી મળી ગઈ હશે। હવે મુખ્ય વાત એ છે કે ભરતી કેમ રોકાય તો એના વિશે આપણે વાત કરીએ છીએ। હવે તમારા મનમાં સૌથી મોટો પ્રશ્ન થતો હશે કે આવું અચાનક કેમ થયું, કેમ ભાઈ અચાનકથી ભરતી રોકાઈ ગઈ, એનું કારણ શું હશે? આવા ઘણા બધા પ્રશ્નો અત્યારે થતા હશે। ચેનલ ઉપર કમેન્ટ પણ આવે છે કે સર આવું શું કામ થયું, અચાનકથી આ ભરતી કેમ રોકાઈ ગઈ, ઘણા બધા લોકો કમેન્ટના સ્વરૂપમાં પૂછે છે। તો આજે આપણે એના આન્સરના સ્વરૂપે આજનો આપણો વિડીયો બનાવેલો છે। તો મિત્રો, આની પાછળનું મુખ્ય કારણ છે સુપ્રીમ કોર્ટ। હકીકતમાં સુપ્રીમ કોર્ટમાં કરાર આધારિત કર્મચારીઓને લઈને વર્ષ 2016માં થયેલી એક PIL જાહેર હિતની અરજીની સુનાવણી ચાલી રહી છે। આ કેસમાં કોર્ટે સ્પષ્ટ આદેશ કર્યો છે કે જ્યાં સુધી આ મામલે ફાઇનલ ચુકાદો ન આવે ત્યાં સુધી નવી ભરતી પ્રક્રિયા ન કરવી, એવો જે છે અત્યારે કોર્ટમાં સ્પષ્ટ આદેશ કોર્ટે આપી દીધો છે। અને આ જ આદેશના પગલે સરકારે તાત્કાલિક અસરથી ફોર્મ ભરવાનું સ્થગિત કર્યું છે। તો હવે તમને માહિતી મળી હશે કે શું કામ આ ભરતી રોકાય છે। હવે આપણે એ પણ જાણીએ કે ભાઈ આશ્ચર્યજનક હકીકત શું છે કે આ આખા મોટો આ જે ડેટા છે, આટલી બધી ભરતીનું કે છે, આની પાછળનો સત્ય જે ફેક્ટ છે એ માહિતી શું છે। આ ભરતી અંગે એક બહુ જ આશ્ચર્યજનક આંકડો પણ સામે આવ્યો છે। ગત વર્ષના અંતમાં સ્પેશિયલ એજ્યુકેટર્સ માટે લેવાયેલી ટેટની પરીક્ષાના પરિણામમાં માત્ર 422 ઉમેદવારો જ પાસ થયા હતા। તો આ પણ એક જે કહેવાય ને કે ભાઈ આ એક ફેક્ટ બાબત છે, તો આ પણ વસ્તુ એક આપણે ધ્યાનમાં રાખવાની છે। વિચારો, 2800થી વધુ જગ્યાઓ અને પાસ થનારા માત્ર 422 જ। હાલમાં પણ સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ રાજ્યની સ્કૂલોમાં 1500થી વધુ સ્પેશિયલ એજ્યુકેટર્સ કરાર આધારિત ફરજ બજાવી રહ્યા છે। તો મિત્રો, હવે આપણે વાત એ કરવાની છે કે ભાઈ આ ભરતી ક્યારે આવી શકે। તો અગાઉની જે સ્લાઇડ હતી એમાં તમને જે બતાવેલું, જ્યાં સુધી આ જે નિર્ણય છે, જ્યાં સુધી આ જે PIL છે એનો કોઈ ચુકાદો નહીં આવી જાય ત્યાં સુધી આ ભરતી આવવાના ચાન્સીસ નથી, અથવા તો નહીવત છે એવું પણ આપણે કહી શકાય। એટલે કે શક્યતા ઓછી દેખાઈ રહી છે। જ્યારે આ ચુકાદો આવી જશે ત્યારબાદ આ ભરતી ફરીથી બહાર પડશે। એટલે તમને જે છે માહિતી મળી હશે કે ભાઈ શું કામ અત્યારે ભરતી રદ કરવામાં આવી છે અને નવેસરથી ભરતી ક્યારે આવશે, તો એની પણ તમને માહિતી મળી ગઈ હશે। તો મિત્રો,
આ હતી સ્પેશિયલ એજ્યુકેટર્સની ભરતી અંગેની સંપૂર્ણ અને સચોટ માહિતી. સુપ્રીમ કોર્ટનો ફાઇનલ ચુકાદો ક્યારે આવશે તે તો આવનારા સમયમાં જ કહેશે, પણ તમને શું લાગે છે ખાસ કરી કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આ નિર્ણયથી મહેનત કરતા ઉમેદવારો પર શું અસર પડશે? તમારો અભિપ્રાય નીચે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવી જ ભરતી અને રોજગારલક્ષી ઝડપી અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ નવા અપડેટ સાથે. ધન્યવાદ.